કચ્છમાં આશાપુરા માતાના મઢની પદયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। નવરાત્રી દરમિયાન સમગ્ર રાજ્યભરમાં લાખો શ્રદ્ધાળુઓ માતાના મઢમાં દર્શન કરવા માટે પહોંચતા હોય છે। આ દરમિયાન ઘણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પ પણ લગાવવામાં આવતા હોય છે। ત્યારે કચ્છના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મળીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે આ સમગ્ર તંત્ર દ્વારા મેડિકલની પૂરતી વ્યવસ્થા, વાહનોની ગતિ મર્યાદા, મેડિકલ વેસ્ટ સહિતની વ્યવસ્થા ગોઠવવા માટે સૂચનાઓ આપવામાં આવી। આ દરમિયાન માતાના દરબાર સુધી રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। આ દરમિયાન 3 ડીવાયએસપી, 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 5 પીએસઆઈ, 166 પોલીસ જવાનો, 77 હોમગાર્ડ સહિત કુલ 265 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। મહત્વની બેઠક બોલાવવામાં આવી, જેની અંદર તમામ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને ચર્ચા કરવામાં આવી। નવરાત્રી દરમિયાન માતાના મઢ સુધીના રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે। રાજ્યભરમાંથી તમામ માતાજીના જે ઉપાસકો છે તેઓ કચ્છ પહોંચતા હોય છે। ત્યારે માતાના મઢમાં દર્શન કરવા માટે પહોંચતા તમામ શ્રદ્ધાળુઓ માટે આ મહત્વની વ્યવસ્થા। કચ્છમાં આશાપુરા માતાના મઢની પદયાત્રાની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે। નવરાત્રી દરમિયાન સમગ્ર રાજ્યમાંથી લાખો શ્રદ્ધાળુઓ માતાના મઢમાં દર્શન કરવા માટે પહોંચતા હોય છે। ત્યારે આ દરમિયાન ઘણી સેવાભાવી સંસ્થાઓ કેમ્પ પણ લગાવતી હોય છે। ત્યારે કચ્છના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ દરમિયાન તંત્ર દ્વારા મેડિકલની પૂરતી વ્યવસ્થા, વાહનોની ગતિ મર્યાદા, મેડિકલ વેસ્ટ સહિતની વ્યવસ્થા ગોઠવવા માટે સૂચનાઓ આપવામાં આવી। આ દરમિયાન માતાના મઢ સુધીના રૂટ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। તમામ જે વ્યવસ્થા છે તેની અંદર 3 ડીવાયએસપી, 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 5 પીએસઆઈ, 166 પોલીસ જવાનો, 77 હોમગાર્ડ સહિત કુલ 265 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સમગ્ર વ્યવસ્થાને ગોઠવવા માટે મહત્વની બેઠકનું આયોજન થયું। નવરાત્રી દરમિયાન જે માતાનું મઢ જે તહેવાર ને બધુંનું આયોજન કરવાનું છે એ બાબતે તાલુકા લેવલે અને પ્રાંત લેવલે મીટિંગો ઓલરેડી લેવાઈ ગયેલા હતા અને આજે જિલ્લા લેવલની મીટિંગ હતી, જેમાં પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર બધાને સૂચના આપવામાં આવી કે કેમ્પો, જે સેવા જે આપનાર જે કેમ્પો રસ્તા પર જે એનું ગોઠવણ થાય છે એ બધા કેમ્પોમાં કેવી રીતે, કયા ગાઈડલાઇન્સ અનુસાર કરવાનું થાય, રોડથી કેટલું ડિસ્ટન્સ રાખવાની જરૂર છે, કઈ કઈ વ્યવસ્થાની